પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થવાના મામલો. સાયબર ક્રાઇમ દ્વારા સીસીટીવી હેક કરનાર 2 સહિત વધુ 3 આરોપીની ધરપકડ. સોમનાથ મંદિર મહાશિવરાત્રિના પાવન પર્વે સવારે 4 વાગ્યાથી 42 કલાક રહેશે ખુલ્લું. કુંભમાં મહાશિવરાત્રિના સ્નાન માટે ભારે ભીડ. પ્રયાગરાજ થંભ્યું. 25 કિલોમીટર ભારે ટ્રાફિક જામ. વૃદ્ધો મહિલાઓને હાલાકી. અમેરિકામાં ફાયરિંગની 2 ઘટનાઓમાં 3ના મોત થયા. ફેમિલી પ્લાનિંગમાં લેડીઝ ફર્સ્ટ. માત્ર 1% પુરુષ નસબંધી કરાવે છે, જેમાં નસબંધી અંગેની ગેરમાન્યતા પુરુષોમાં હજુ યથાવત. આર્થિક મદદ કરીએ છતાં ભારત અમેરિકાનો ફાયદો ઉઠાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ. મિર્ઝાપુર મચ્છી માર્કેટની ઘટના. શાહપુર પોલીસ પર હુમલો કરીને પરિવારજનોએ આરોપીને ભગાડી દીધો. ટ્રમ્પ સરકારના તમામ કર્મચારીઓને મસ્કનું 48 કલાકનું અલ્ટિમેટમ. કામગીરીનો રિપોર્ટ આપો, નહીં તો ઘર ભેગા કરીશ. મસ્કનો કર્મીઓને ઈમેલ. જીટીયુનું નવું એકેડેમિક કેલેન્ડર જાહેર. 11 મેથી ઉનાળુ વેકેશન. દિલ્હીમાં હાર્યા પછી કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનવા માંગે છે, જ્યારે દિલ્હી મોડલ લિસ્ટ પર જતા પંજાબ મોડલના નામે સત્તાનો અભરખો. અમદાવાદ સહિત 10 શહેરમાં મહત્તમ તાપમાન 35ને પાર, જેમાં ગરમીના પ્રમાણમાં તબક્કાવાર વધારો શરૂ. વાહન ચાલકો બેફામ બનતા છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મોત. દેશમાં 95%થી વધુ સીસીટીવી સિસ્ટમ અસુરક્ષિત હોવાનું અનુમાન. શ્રીલંકાના નૌકાદળે ભારતના 32 માછીમારોની અટકાયત કરી. સાબરમતી સેન્ટ્રલ જેલના નામે સોશિયલ મીડિયામાં 2 વિડીયો વાયરલ થયા. આ વિડીયો ગુજરાતની અન્ય જેલનો હોવાની શક્યતા. એસિડિટી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને ગેસની 84 દવાઓ ટેસ્ટિંગમાં ફેલ. એફબીઆઈના કર્મીઓને ડાયરેક્ટરનો ટેકો. કામગીરીનો રિપોર્ટ ના મોકલશો. કાશ પટેલે મસ્ક સામે બાયો ચડાવી. ટ્રમ્પના દાવાઓ મુદ્દે કોંગ્રેસનો સવાલ. ટ્રમ્પ ભારતનું અપમાન કરી રહ્યા છે, છતાં કેન્દ્ર સરકાર ચૂપ કેમ? ફ્રાન્સના મોલાઉસમાં ઇસ્લામિક આતંકી હુમલો. 1નું મોત. હુમલાખોર છરી લઈને તૂટી પડ્યો હતો. મણિપુરમાં જોમી અને કુકી સમુદાયના લડાયકોએ અંતે શસ્ત્રો હેઠા મૂક્યા, જેમાં રાજ્યપાલના અનુરોધની હકારાત્મક અસર. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં ધ્યાને રાખવાનો નમૂનો પ્રથમવાર જાહેર. સરહદેથી બંકરો હટાવો, નહીં તો તોડી પાડીશું. બીએસએફની પાકિસ્તાનને ચેતવણી. 26મી તારીખે કુંભનો અંતિમ દિવસ. ટ્રાફિકની સમસ્યાના નિવારણ વધુ 6 આઈપીએસ અધિકારી ગ્રાઉન્ડ પર તૈનાત. રૂપિયા 1200 કરોડનું મૂલ્ય ધરાવતી સરકારી જમીન પર દબાણ બદલ હજીરાની એએમએનએસ કંપનીને રૂપિયા 1.6 કરોડનો દંડ. 8 અને 9મી એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાશે, જેમાં રાહુલ અને સોનિયા ગાંધી હાજરી આપશે. દાઉદી વોરા સમાજમાં શુક્રવારથી પવિત્ર રમજાન માસનો પ્રારંભ. અમદાવાદના સી પ્લેનનું બાળમરણ થયું. હવે રિવરફ્રન્ટ પરથી એર ટેક્સી ઉઠશે. પાકિસ્તાને જેલ મુક્ત કરેલા 22 બંધક માછીમારો આજે વડોદરા પહોંચશે. આવતીકાલે વેરાવળ આવી પહોંચવાની શક્યતા. સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. સમગ્ર મંદિર પરિસરમાં 60 સીસીટીવી કેમેરાથી રખાશે બાજ નજર. યુએસના જસ્ટિસ ડિપાર્ટમેન્ટની જાહેરાત. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલને એટીએફના કાર્યકારી ચીફ બનાવાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28મીએ કચ્છના પ્રવાસે. 3 દિવસનું રોકાણ. કેન્દ્ર સરકાર માટે ઇધર કુઆ ઉધર ખાઈ. અમેરિકામાં 2 એપ્રિલથી ફાર્મા ઓટો આયાત પર 25% ટેરિફ. ભારતને મોટો ફટકો. ઇન્સ્ટા રીલનું ગાંઠપણ પરીક્ષા હોલમાં. મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીએ ધોરણ 10ની ચાલુ પરીક્ષાએ રીલ બનાવી. કામકાજ સલાહકાર સમિતિનો નિર્ણય. 3જી માર્ચથી વિધાનસભાનું સત્ર. 10મીએ મહારાષ્ટ્રનું બજેટ. વાઢવણ બંદર પાસે કૃત્રિમ બેટ બનાવી ભારતનું પહેલું ફ્લોટિંગ એરપોર્ટ રચાશે.